નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 13 આપેલ છે માનવ સંસાધન, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 13 આપેલ છે માનવ સંસાધન, જેના પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન મિત્રો 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। જેમાં પહેલો પ્રશ્ન છે, વસ્તીને એક સંસાધન તરીકે કેમ ગણવામાં આવે છે? તો જવાબ જોઈએ, માનવીને કુદરતી બુદ્ધિ, વિચારશક્તિ, મહત્વાકાંક્ષા, નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિસ આપી છે। આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં વર્તિત કરે છે। સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે। એ રીતે તેઓ પોતાનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે। આથી વસ્તીને લોકોને રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે। પ્રશ્ન 2, વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે? તો જવાબ, વિશ્વમાં નદી કિનારાના અને મુખ્ય ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ સપાટ જમીન વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે। ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, બહુ ભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદલવાળા પ્રદેશો, ખારા પાટના વિસ્તારો તેમજ રણ પ્રદેશો જ્યાં ખેત ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે। ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણ પ્રદેશો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે। પ્રશ્ન 3, વસ્તી ગીચતાનો અર્થ શું છે? અથવા વસ્તી ગીચતા એટલે શું? અથવા વસ્તી ગીચતાની વ્યાખ્યા આપો। તો જવાબ, પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે। કોઈ એક ચોક્કસ વિસ્તારમાં ચોરસ કિલોમીટરમાં કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે। વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય, જેમાં વસ્તી ગીચતાનું સૂત્ર છે દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ। હવે મિત્રો આપણે આગળ જોઈશું પ્રશ્ન 4, વસ્તી વિતરણને અસર કરનારા કોઈપણ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો અથવા તો વસ્તી વિભાજન, વસ્તી વિતરણને અસર કરનારા પરિબળો સમજાવો। મિત્રો જવાબ છે, વસ્તી વિતરણને અસર કરનારા મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે। જેમાં એક, ભૌગોલિક પરિબળો। ભૌગોલિક પરિબળમાં આવશે પ્રાકૃતિક રચના, જેમાં પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ પર ગાઢ અસર કરે છે। જેમ કે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે। દાખલા તરીકે ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, જ્યારે એન્ડીઝ, આલ્પ્સ, હિમાલય વગેરે પર્વતોના વિસ્તારમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે। એના પછી 2 નંબરમાં આબોહવા જોઈએ। અતિશય પ્રખર ગરમી કે કડકડતી ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે। દાખલા તરીકે આફ્રિકાનું સહારાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડાનો ઉત્તર ભાગ, એન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિ વિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી। ત્રીજો પ્રશ્ન છે, જમીન। નદીઓના કાપના મેદાનોની જમીન અત્યંત ફળદ્રુપ હોય છે, જે ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે। તદુપરાંત એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સારી અનુકૂળતા ધરાવે છે। ભારતમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ, ચીનમાં હ્વાંગહો, ચાંગજિયાંગ નદીઓ તેમજ ઇજિપ્તમાં નાઇલ નદી, આ બધી નદીઓએ ફળદ્રુપ મેદાનોની રચના કરી છે। અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે છે। ત્યાંથી આ નદીઓ મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા છે। ચોથું છે, જળ। જે વિસ્તારોમાં બિનક્ષારીય મીઠું પાણી સરળ રીતે ઉપલબ્ધ હોય છે ત્યાં વસવાટ કરવા માનવી પ્રાથમિકતા આપે છે, કારણ કે એ વિસ્તારમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગો સારા થઈ શકે છે। વિશ્વની નદી ખીણોના ક્ષેત્રો ગીચ વસ્તી ધરાવે છે, જ્યારે રણ વિસ્તારોમાં વસ્તી ખૂબ જ ઓછી હોય છે।
5 ખનિજ સંસાધનવાળા વિસ્તારોમાં ગીચ વસ્તી હોય છે. હીરાની ખાણો ધરાવતા દક્ષિણ આફ્રિકામાં અને ખનિજ તેલના ક્ષેત્રોવાળા મધ્ય પૂર્વ એશિયામાં વસ્તીની ગીચતા વધારે હોય છે. બીજો પ્રશ્ન છે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો. મિત્રો તેમાં તમારે જોવાનું છે સામાજિક પરિબળો તો કે ભાઈ સાનુકૂળ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી સગવડોવાળા વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે હોય છે. દાખલા તરીકે મહારાષ્ટ્રનું પુણે શહેર. 2. સાંસ્કૃતિક પરિબળો તો પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાનો એ વસ્તીની વસવાટ માટે આકર્ષિત હોય છે. જેમ કે ગંગા નદીના કિનારાનો મેદાનમાં વસેલું વારાણસી, જેરુસલેમ, ઇટલીની રાજધાની રોમ વગેરે, રોમમાં આવેલ વેટિકન સિટી વગેરે મિત્રો સાંસ્કૃતિક પરિબળોને કારણે ત્યાં વસ્તી વધારે જોવા મળે છે. આર્થિક પરિબળ મિત્રો ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી તકો ઊભી કરે છે. ત્યાંથી એ વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીની વસવાટ માટે પ્રેરિત કરે છે. દાખલા તરીકે જાપાનમાં આવેલું ઓસાકા શહેર અને ભારતમાં મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર. આ બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્રો હોવાથી ગીચ વસવાટના સ્થળો બન્યા છે. મિત્રો બીજો પ્રશ્ન છે, સાચો ઉત્તર છે તેની સામે ખરાની નિશાની કરવાનું છે. જેમ કે 1. વસ્તી વિતરણ શબ્દનો અર્થ તો કે કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. બીજું, એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે. તેમાં આવશે જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. 3. ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી? તો 6 અબજ. પ્રશ્ન 3 છે સંકલ્પના સમજાવો. જેમાં 1. જાતિ પ્રમાણ. દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણ કહે છે. દાખલા તરીકે ઈસવીસન 2011માં ભારતમાં દર વર્ષે 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 943 હતી. તેવી રીતે સાક્ષરતા તો 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈપણ એક ભાષા વાંચી, લખી અને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાઓને દર સાક્ષરતા દર કહેવાય છે. પછી આવશે વસ્તી ગીચતા. પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં ચોરસ કિલોમીટરમાં કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે. વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે. જેમાં મિત્રો વસ્તી ગીચતા એટલે કે દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. પ્રશ્ન મિત્રો 4 ખાલી પૂરો. જેમાં 1. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત દ્વિતીય ક્રમે છે. 2. ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર 1000 પુરુષે 943 સ્ત્રીઓ છે. 3. ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. અને 4. ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ 308 છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ તમારા પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકો છો. મિત્રો આપણે ધોરણ 8ના અલગ જે સોલ્યુશનો છે મૂકતા હોઈએ છીએ. જેમ કે એકમ કસોટી સોલ્યુશન હોય કે મિત્રો તમારી સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય, સ્વાધ્યાય સોલ્યુશન હોય, પ્રશ્નપત્ર સોલ્યુશન, તમામના મિત્રો વિડીયો આપણી ચેનલના માધ્યમથી તમને મળતા રહેશે. એટલા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.